સ્વાગત છે। દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામેથી દાહોદ તાલુકા પોલીસે એક મોટરસાયકલ લઈ જવાતો 26,310 ના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાયકલની કિંમત મળી કુલ 56,310 નો મુદ્દામાલ કબજે કર્યો। જ્યારે મોટરસાયકલ પર સવાર 3 પૈકી એકને પોલીસે ઝડપી પાડ્યો, જ્યારે 2 ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા છે। દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા જુગારના અડ્ડાઓ પર રેડ પાડવા, નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, અસામાજિક તત્વોને ઝડપી પાડવા સહિત વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ કાળીતળાઈ ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાયકલ પસાર થતા પોલીસ સાબદી બની હતી। ત્યારે મોટરસાયકલ પર સવાર 3 ઈસમો, જેમાં મુકેશભાઈ રાજુભાઈ બારિયા, રહેવાસી ઉસરા, સ્ટેશન ફળિયું, તાલુકો જિલ્લો દાહોદ, મિતેશભાઈ શનુભાઈ પટેલ અને વનરાજભાઈ શનુભાઈ પટેલ, બંને રહેવાસી ઉમેદપુરા, દુધિયું પટેલ ફળિયું, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ નાઓ પોલીસને જોઈ મોટરસાયકલ સ્થળ પર મૂકી ભાગવા જતા, જેમાં પોલીસે મુકેશભાઈને ઝડપી પાડ્યો હતો અને તેની સાથેના ઉપરોક્ત બંને ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હતા। ત્યારે પોલીસ મોટરસાયકલ પાસેથી વિદેશી દારૂની કુલ બોટલો 185, કિંમત ₹26,300 ના પ્રોહિબિશનના જથ્થા સાથે મોટરસાયકલની કિંમત મળી કુલ 56,310 નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધિત દાહોદ તાલુકા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।